असहकारનું આંદોલન ઈસવીસન 1920થી ઈસવીસન 1922 2 વર્ષ દરમિયાન ચાલ્યું. પોતાના પ્રસિદ્ધ પુસ્તક હિન્દ સ્વરાજ ઈસવીસન 1909માં ગાંધીજીએ કહ્યું છે કે ભારતમાં બ્રિટિશ શાસન ભારતીયોના સહયોગથી સ્થપાયું હતું. એટલે કે ભારતમાં જે બ્રિટિશ શાસન સ્થપાયું છે ને એ ભારતીયોના સહયોગથી જ એમ કે સ્થાપવામાં આવેલું અને આ શાસન આ સહયોગના કારણે જેમ કે ચાલી રહ્યું છે. જો ભારતના લોકો પોતાનો સહયોગ પરત લઈ લે ને તો 1 વર્ષની અંદર જ બ્રિટિશ શાસન એમ કે સમાપ્ત થઈ જાય અને સ્વરાજ્યની સ્થાપના થઈ જશે. અસહકારના વિચાર પર ગાંધીજીએ આંદોલન શરૂ કર્યું, જેના મુખ્ય 2 પાસા હતા. પહેલા પાસામાં સરકારી નોકરીઓ, ધારાસભાઓ, સરકારી શિક્ષણ સંસ્થાઓ, ખિતાબો, વિદેશી કાપડ અને માલનો બહિષ્કાર કરવો. જ્યારે રચનાત્મક પાસાઓમાં ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, દારૂબંધી, સ્વદેશી તથા રાષ્ટ્રીય શિક્ષણનો પ્રચાર કરવાનો હતો. તો જુઓ કે અસહકારના વિચાર પર ગાંધીજીએ આંદોલન શરૂ કર્યું. એના મુખ્ય 2 પાસા કયા હતા? તો પહેલું પાસું હતું કે સરકારી નોકરીઓ, ધારાસભાઓ, સરકારી શિક્ષણ સંસ્થાઓ, ખિતાબો, વિદેશી કાપડ અને માલનો બહિષ્કાર કરવો. જ્યારે બીજું રચનાત્મક પાસું હતું કે ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, દારૂબંધી, સ્વદેશી તથા રાષ્ટ્રીય શિક્ષણનો પ્રચાર કરવાનો હતો. અહીંયા બાજુમાં જો કે ગાંધીજી સાથે વાતચીત કરતા ચક્રવર્તી રાજગોપાલાચારી, વયોવૃદ્ધ રાષ્ટ્રવાદી અને દક્ષિણમાં મીઠાના સત્યાગ્રહના નેતાને લોકો રાજાજીના નામથી જે ઓળખે છે એમના ફોટો અહીં આપેલું છે. અસહકારના આંદોલનની શરૂઆત મહાત્મા ગાંધીએ કેસરે હિન્દની ઉપાધિ ત્યાગીને કરી હતી. જો અસહકારના આંદોલનની શરૂઆત મહાત્માએ કેવી રીતે કરી હતી? તો કેસરે હિન્દની ઉપાધિનો ત્યાગ કરીને. ઈસવીસન 1921-22માં આંદોલનને વધુ ગતિ મળી અને વિદ્યાર્થીઓએ શાળા અને કોલેજો પણ છોડી દીધી હતી અને મોતીલાલ નહેરુ, સી રાજગોપાલાચારી અને અશરફ અલી જેવા ઘણા વકીલોએ વકીલાતનો ત્યાગ કર્યો હતો. એટલે કે પોતાની જે વકીલની નોકરી હતી એ છોડી દીધી હતી અને મોટાભાગના ચૂંટાયેલા સભ્યોએ ધારાસભાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાંથી રાજીનામા આપી દીધા અને કેટલાક સરકારી કર્મચારીઓએ પોતાની નોકરીનો ત્યાગ કર્યો. એટલે કે નોકરીઓ હતી એ છોડી દીધી અને લોકોએ ઠેર ઠેર વિદેશી કાપડની હોડીઓ પ્રગટાવી અને ઘેર ઘેર રેડિયો ગૂંજતો થયો અને સ્વદેશીનો પ્રચાર થયો અને કાશી વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, જામિયા મિલિયા ઇસ્લામિયા, ગુજરાત વિદ્યાપીઠ જેવી રાષ્ટ્રીય સંસ્થાઓની સ્થાપના પણ થયેલી. મહાત્મા ગાંધી હિંસક આંદોલનની વિરુદ્ધમાં હતા. ઈસવીસન 1922માં જ્યારે એમ કે ખેડૂતોના એક ટોળાએ ગોરખપુર જિલ્લાના ચૌરીચોરાના પોલીસ સ્ટેશન ઉપર હુમલો કરીને જ્યારે આગ લગાડીને ત્યારે 22 પોલીસ જીવતા સળગી ગયેલા. જો વિદ્યાર્થી મિત્રો ખાસ આ ધ્યાનમાં રાખવાનું છે કે મહાત્મા ગાંધીજીએ જ્યારે હિંસક આંદોલનના વિરુદ્ધમાં ઈસવીસન 1922માં જ્યારે ખેડૂતોના એક ટોળાએ ગોરખપુર જિલ્લાના ચૌરીચોરાના પોલીસ સ્ટેશન ઉપર હુમલો કરીને આગ લગાડીને ત્યારે 22 પોલીસ જીવતા સળગી ગયા હતા. આ કારણે ગાંધીજી અસહકારનું આંદોલન હતું એ એકાએક પાછું ખેંચી લીધું હતું. ખેડૂતો હતા એ બેકાબૂ ન બને અને છતાં તેના શાંતિપૂર્ણ સંઘર્ષ પર પોલીસે ગોળીઓ પણ ચલાવી હતી. અસહકારનું આંદોલન સમાપ્ત કરીને ગાંધીજીએ ગ્રામીણ વિસ્તારમાં રચનાત્મક કાર્ય કરવા પર ધ્યાન આપેલું. 20ના દશકાની મધ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવેલા સામાજિક કાર્યોના વળતર રૂપે ગાંધીવાદીઓને પોતાનું લોકમત ફેલાવવામાં પણ મદદ મળી ગયેલી અને ભારતીય
કમ્યુનિસ્ટ પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જેને ટૂંકમાં RSS તરીકે કહેવામાં આવે છે, સ્વયંસેવક જે RSS ની સ્થાપના પણ આ સમયગાળાની મહત્વપૂર્ણ ઘટનાઓ હતી. ભારતના ભવિષ્યને જો ધ્યાનમાં લઈએ, આ પક્ષોના વિચારમાં મોટો એમ કે તફાવત રહેલો છે. જાણવા જેવું આટલું જાણો કે આસામમાં ગાંધી મહારાજ કી જયના નારા લગાવીને ચાના બગીચાના મજૂરોએ પોતાનું વેતન વધારવા માંગ શરૂ કરી હતી. એટલે કે આસામમાં ગાંધી મહારાજ કી જય બોલાવી હતી અને ચાના બગીચાના મજૂરો હતા તેમને પોતાનું વેતન વધારવા માટેની માંગણી કરેલી. ઘણા બધા અસ્મિયા વૈષ્ણવ ગીતોમાં કૃષ્ણની જગ્યાએ ગાંધીરાજનું યશગાન થવા લાગ્યું હતું. ભારતના વિદેશી રજવાડાઓ પણ ગાંધીજીથી પ્રભાવિત હતા, જે પૈકી ગોંડલના રાજા સર ભગવતસિંહજીએ પોતાના રાજ્યમાં રચનાત્મક કાર્યોને વેગ આપ્યો અને તેમણે કન્યા કેળવણીને ઉત્તેજન આપ્યું અને કન્યા શિક્ષણ ફરજિયાત કર્યું અને ગુજરાતી ભાષાનો શબ્દકોશ હતો એ ભગવત ગોમંડલની તેમણે રચના પણ કરાવી હતી. એના પછી વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા જે ફોટો આપ્યો છે એમાં સાયમન કમિશનનો વિરોધ કરતા પ્રદર્શનકારીઓ છે એને આપણે જોઈ શકીએ છીએ. સાયમન કમિશન ઈસવીસન 1927માં સાયમન કમિશનનો વિરોધ કરતા જે પ્રદર્શનકારીઓ છે એમનો ફોટો એક અહીંયા વિદ્યાર્થી મિત્રો આપેલો છે, એ તમે જોઈ શકો છો. દરેક પ્રદર્શનકારીઓના હાથમાં સાયમન કમિશનનો વિરોધ દર્શાવતા પોસ્ટરો આપેલા છે. એટલે કે જ્યારે સાયમન કમિશન આપણા ભારતમાં આવ્યું ત્યારે જે પ્રદર્શનકારીઓ છે એમને અસંતોષ થયો હતો અને એના કારણે તેમને સાયમન ગો બેક એટલે કે ભારતમાંથી એ સાયમન આખું એમ કે પાછું ચાલ્યું જાય એવો એક નારો લગાવેલો. તો સાયમન કમિશન 1927માં ઇંગ્લેન્ડમાં બેઠેલી જે બ્રિટિશ સરકાર છે ને એને એક સાયમનની અધ્યક્ષતામાં એક કમિશન આપણા ભારતમાં મોકલેલું અને આ આયોગને ભારતના જે રાજકીય જીવનના ભવિષ્યનો જે નિર્ણય કરવાનો હતો. એટલે કે જે આયોગ છે એને ભારતનું જે રાજકીય જીવન છે એના ભવિષ્યનો નિર્ણય કરવાનો હતો, પરંતુ આ કમિશનમાં એક પણ ભારતીય પ્રતિનિધિ હતો નહીં અને એના કારણે આ નિર્ણયથી ભારતમાં ખૂબ જ અસંતોષ પેદા થયો હતો. બધા જ રાજકીય સંગઠનોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનો પછી નિર્ણય લીધો. જ્યારે કમિશનના સભ્યો ભારત પહોંચ્યા ને ત્યારે તેનો વિરોધ પ્રદર્શનોથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એટલે કે જ્યારે એ કમિશનના જે સભ્યો હતા એ આપણા ભારત આવ્યા ત્યારે તેનો વિરોધ પ્રદર્શનોથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રદર્શનકારીઓનો નારો હતો કે સાયમન ગો બેક, એટલે કે આ આખું જે સાયમન છે એ સાયમન કમિશન એમ કે ભારતમાંથી પાછું ચાલ્યું જાય એ પ્રદર્શનકારીઓએ નારો લગાવ્યો હતો. બારડોલી સત્યાગ્રહ ઈસવીસન 1928માં થયેલો. તો જે બારડોલી સત્યાગ્રહ થયો એના આગેવાન વલ્લભભાઈ પટેલ હતા. અંગ્રેજ સરકારે જ્યારે બારડોલીના ખેડૂતો પર કરવેરામાં 22% જેટલો વધારો કરી દીધો ત્યારે ખેડૂતોએ સરકારને રજૂઆત કરી, પરંતુ સરકાર પર કંઈ જ અસર થઈ નહીં. કારણ કે ખેડૂતો છે એ ખૂબ જ મહેનત કરી અને પોતાનું જે ઉત્પાદન હોય છે એ મેળવતા હોય છે અને એમાંથી એ કરવેરો ભરે છે અને એ કરવેરામાં અચાનક જ અંગ્રેજ સરકારે એકાએક 22%નો વધારો કરી દીધો હતો અને એના કારણે ખેડૂતોએ સરકારને રજૂઆત કરી, પરંતુ સરકાર પર એની કંઈ જ અસર થયેલી નહીં અને છેવટે પછી ખેડૂતોએ સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું.
સ્વાભાવિક છે કે જ્યારે આપણે કંઈ પણ રજૂઆત કરીએ અને એમાં આપણને સફળતા ના મળે ત્યારે એમ કે સત્યાગ્રહ કરવાની જરૂરિયાત ઊભી થાય છે. એટલે વલ્લભભાઈએ આ આંદોલનની આગેવાની સ્વીકારેલી, એટલે કે જે બારડોલી સત્યાગ્રહ થયો તેના આગેવાન વલ્લભભાઈ પટેલ હતા. રવિશંકર મહારાજ અને જુગતરામ દવે જેવા કાર્યકર્તાઓની મદદ પણ તેમને મળી હતી. ખેડૂતો નિર્ભય બની અને કાયદાનો ભંગ કરવા લાગ્યા હતા, કારણ કે ખેડૂતોને જે એમના કરવેરામાં એકાએક અંગ્રેજ સરકારે 22% વધારો કર્યો, એના લીધે ખેડૂતો હતા એ ખૂબ જ એમ કે દુઃખી થયેલા, અને એના કારણે જ્યારે એમને સરકારને રજૂઆત કરી, પરંતુ સરકારે કંઈ એનો જવાબ આપ્યો નહીં અને સરકારને એની કંઈ અસર નહીં થઈ, ત્યારે ખેડૂતો હતા એ નિર્ભય બની ગયા અને જે કાયદો હતો એ કાયદાઓનો ભંગ કરવા પછી લાગ્યા. વલ્લભભાઈના જુસ્સાદાર ભાષણોથી ખેડૂતોમાં પણ હિંમત આવેલી. વલ્લભભાઈએ આ જુસ્સાદાર એ વખતે જે ભાષણ આપ્યું હતું એ ખેડૂતોના પક્ષમાં રહીને આપ્યું હતું, કે જે ખેડૂતોને અન્યાય થતા હતા એની સામે ન્યાય મળે એ માટે વલ્લભભાઈએ સારું એવું જુસ્સાદાર ભાષણ કરેલું, અને એનાથી જ ખેડૂતોમાં સારી એવી હિંમત આવી ગઈ હતી. અંતે અંગ્રેજ સરકારે વલ્લભભાઈને પૂના બોલાવ્યા અને એ પછી ખેડૂત પ્રતિનિધિઓની હાજરીમાં જ ન્યાયપૂર્ણ મહેસૂલ નક્કી કરવામાં આવેલું, અને એના કારણે આ સફળ સત્યાગ્રહથી વલ્લભભાઈ સરદાર પણ કહેવાયેલા. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે વલ્લભભાઈ પટેલ સરદાર કેવી રીતે કહેવાયા. તો જ્યારે એમ કે બારડોલી સત્યાગ્રહ થયો તેમાં જે વલ્લભભાઈ છે એ આ સત્યાગ્રહના આગેવાન હતા, અને આ સત્યાગ્રહ સફળ થવાથી લોકોએ, એટલે કે ખેડૂતોએ તેમને સરદાર એવું ગુલામનું નામ પણ આપ્યું હતું. અહીંયા જોઈ શકો છો બાજુમાં વિદ્યાર્થી મિત્રો સરદાર પટેલનો ફોટો આપેલો છે. સરદાર પટેલ ઈસવીસન 1945 થી 46ના સમયે આઝાદી માટેના વાર્તાલાપમાં મહત્ત્વની ભૂમિકા પણ નિભાવેલી હતી, અને એ પછી 1918 પછી સ્વતંત્રતા આંદોલનમાં પ્રથમ હરોળમાં રહેનારા પટેલ ઈસવીસન 1931માં કોંગ્રેસના અધ્યક્ષ પણ બનેલા. આટલું જાણો વિદ્યાર્થી મિત્રો. આપણા શબ્દની શક્તિ, કે સત્ય માટેનો આગ્રહ એટલે સત્યાગ્રહ. તમને થતું હશે કે આ સત્યાગ્રહ શું છે? તો સત્ય માટેનો આગ્રહ એટલે સત્યાગ્રહ. બ્રિટિશ સત્તાને એનો એવો અનુભવ થયો કે 20મી સદીથી સત્યાગ્રહ શબ્દને અંગ્રેજી ભાષામાં સમાવી લેવાયો, અને અંગ્રેજી ભાષીને આ શબ્દનો અર્થ એમ કે સમજાવવો નથી પડતો. સત્તાના દુરુપયોગની સામે આ એક નૈતિક આંદોલન છે, જે સત્યાગ્રહ કહેવામાં આવે છે. વિદેશમાં માર્ટિન લ્યુથર કિંગ અને નેલ્સન મંડેલા આ પદ્ધતિની ખાસ અસર પડેલી. આજે વિશ્વના કોઈ પણ ભાગમાં આ પ્રકારના આંદોલન માટે સત્યાગ્રહ શબ્દ વાપરી શકાય છે, અને આપણો આ શબ્દ આજે આંતરરાષ્ટ્રીય બની ચૂક્યો છે. નહેરુ અહેવાલ ઈસવીસન 1928. ભારતના બધા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની બનેલી એક સર્વપક્ષીય પરિષદ ફેબ્રુઆરી ઈસવીસન 1928માં દિલ્હી ખાતે મળી હતી. તેણે ભારતનું બંધારણ ઘડવા મોતીલાલ નહેરુના અધ્યક્ષપદે એક સમિતિ પણ નિમેલી. તેણે બધા જ પક્ષોને અનુકૂળ આવે તેવો બંધારણીય એક મુસદ્દો તૈયાર કર્યો, જે નહેરુ અહેવાલ તરીકે જાણીતો છે. પરંતુ મુસ્લિમ લીગની અસંમતિને કારણે સરકારે તેનો અસ્વીકાર કર્યો હતો. એટલે કે જે નહેરુ અહેવાલ છે તેને મુસ્લિમ લીગની સંમતિ મળી નહીં, અને એના કારણે નહેરુ અહેવાલ જે હતો એનો અસ્વીકાર કરેલો. પૂર્ણ સ્વરાજનો ઠરાવ ઈસવીસન 1929. નહેરુ રિપોર્ટ અનુસાર
સંસ્થાનિક સ્વરાજ્યને મુદ્દે ઊભા થયેલા વિવાદને ઉકેલવા માટે સરકારને અપાયેલ મુદ્દત પૂરી થતી હોવાથી કોંગ્રેસે લાહોર મુકામે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં અધિવેશન બોલાવેલું. સરકારનો કોઈ પ્રતિસાદ ન મળ્યો અને એના કારણે રાવી નદીના તટે મળેલ આ અધિવેશનને પૂર્ણ સ્વરાજ અંગેનો ઠરાવ પસાર કર્યો. ત્યારબાદ 26 જાન્યુઆરી ઈસવીસન 1930ના રોજ આ સંદર્ભે કોંગ્રેસે સ્વતંત્રના સોગંદ પણ લીધેલા અને આ બનાવની યાદમાં સ્વતંત્ર ભારતના બંધારણને પણ એ જ તારીખે એમ કે અમલમાં મૂકવામાં આવ્યું. તો આપણા ભારતના બંધારણને ક્યારે અમલમાં મૂકવામાં આવ્યું હતું? તો 26 જાન્યુઆરી ઈસવીસન 1930ના રોજ. આટલું જાણો વિદ્યાર્થી મિત્રો કે મહાત્મા ગાંધી ઈસવીસન 1924માં બેલગાંવ કોંગ્રેસ અધિવેશનમાં એક વખત પ્રમુખ પણ બન્યા હતા. થેન્ક યુ.